સજાન સાંઈ મહારાજની જય. દિનકરભાઈ નહીં સાધુતાની મહાનતાનું આપણને સૌને દર્શન થયું એ ખરેખર ભગવાનની કૃપા કહેવાય. આવું બધું બન્યા જ કરે, ચાલ્યા જ કરે, પણ ભક્તોએ નિર્દોષ ભાવ પકડી રાખવો. શાસ્ત્રીજી મહારાજના વખતમાં આ બધા પ્રસંગો જે છે એ જુદા જુદા રૂપે બનતા જ હોય છે સત્સંગમાં. અમારા મોગરી પાસે ગાનાના એક ભાઈ સાધુ થયા, બહુ પ્રતાપી સાધુ. સત્સંગી જીવનનું પારાયણ કરે તો આખી સભાને એ કરી નાખે. પ્રમુખ સ્વામી કરતાં પણ એનું સીટ આગળ પડે શાસ્ત્રી મહારાજ. રઢુમાં એમને મૂક્યા સંજોગો વસાત પુરુષોત્તમ પારાની જમીન પર. હજાર 1500 વીઘા જમીન અને એ કંટ્રોલ લઈ લીધા અને ત્યાં પરણી ગયા કે આ જમીન મારી, હવે કોઈની તાકાત છે અહીંયા આવી શકે છે. શાસ્ત્રીજી મહારાજ ક્યાં બોચાશે ને સારંગપુરમાં કે આને લ્યા ભેગા થઈને કાઢો તમે. છેવટે તો મોતી ભગવાનદાને બંદૂક આપી, બંદૂક જઈને તું ભડાકે દઈ દે ને પણ કાઢે ને. હં, મોતી ભગવાનદાસ ગયા પણ ખરા, પણ ઘોડું આગળ નાખ્યું, પાછું આવ્યું. પછી એવું એમને થયું કે પાછા સંસારથી ઉથલકો મારીને પાછા શાસ્ત્રી મહારાજ પાસે આવીને રડ્યા. શાસ્ત્રી મહારાજનો ફરી સાધુ બને, ફરી પાછા પરણ્યા. તમે વિચાર કરો, ફરી પાછા સાધુ બન્યા. હરિભક્તોની કફોડી સ્થિતિ કહેવાય. હા, પણ ધન છે શાસ્ત્રીજી મહારાજને. એના માટે ભાત ભાતની વાતો થઈ. એટલે શાસ્ત્રી મહારાજ એક વખત બોલ્યા, આ સાધુએ જે કર્યું એ પણ મારો છે. એના માટે જે આડી અવળી વાતો કરશે બધું પાપ એને બધા એને વાતો કરનારને લાગશે. જાઓ કહે છે. અને યાદ રાખો, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયને જીવન મુક્તનો સંપ્રદાય કયો? છતી દેહે જીવનમાં મુક્તિ પ્રાપ્ત કરવાનું. અને આમાં જે બધા છે પ્રગતિ કરતા ચૈતન્ય છે. આમાં જે કાંઈ બને છે, જે કંઈ થઈ રહ્યું છે, ભગવાન પ્રેરિત છે. પાત્રો પોતાની ઈચ્છા પ્રમાણે નથી કરતા, પણ મારા તમારાની બુદ્ધિ, મન, ચિત્ત, અહંકારની ભૂમિકાને દિવ્ય બનાવવા માટે. એને નિર્દોષ માનો, દિવ્ય માનો તો ભગવાનનો સ્વીકાર કરે. મારે દિનકરભાઈને પ્રાર્થના તમે બોલ્યા એટલું જ કહું કે અમિતને ફાલ્ગુની ગમે તેવા છે પણ તમારા છે, એને સભામાં આવવા દો. એ છોકરાના હૃદયમાં, દીકરીના હૃદયમાં તમે છો. તમારી સાથે હશે, તમારી ભક્તિ કરશે તો એક દિવસ એ પાછા સાધક થવાના જ છે. હા, હું તમને દાખલો આપું. અમારે ત્યાં અરવિંદ પ્રભુ જે અહીં આવી ગયેલા છે, હા, એને સાધક થવું હતું, ભગવાન ભજવાતા. એમના બાપુજી કે એના અક્ષર પુરુષોત્તમમાં તો તને સાધુ થવા જ ના દો. ઘરે લઈ ગયા. હવે આ બાજુ એક હંસાબેન આવ્યા તો હંસા દીદી આપણે કહે જ્યોતમાં. એમને એક વાર એક દીકરી હતી.
એને ભગવાન, દીદીની ઈચ્છા કે એને ભગવાન ભજવો, પણ પેલી છોકરીને કે મારે ભગવાન ભજવા નથી, મને કોઈક એવો સત્સંગી દીકરો બનાવો, આપો, જોડે લગ્ન કરાવો કે જેથી હું ભક્તિ કરીશ તમારી થઈને. એટલે દીદી એવો ભક્ત હોદે જે ભક્તિ કરે. એમાં અરવિંદ પ્રભુ આવ્યા એક દિવસ શાંતિભાઈ પાસે. શાંતિભાઈ, મારા બાપ પાછળ પડ્યા છે, પરણાવી દો, તને પરણાવી દઉં. તો ગમે એવી છોકરી જોડે પરણાવી દે, એના કરતાં કોઈક સત્સંગની દીકરી હોય તો હું પરણી જાઉં કે. તો મારા બાપ ગમે ત્યાં પરણવા પણ રાજી છે. અને આ દીદી એમના હેતવાળી છોકરી બતાડી બનીને પરણાવી દીધા. હા, ઘનશ્યામનું લગ્ન થયું ને, ઘનશ્યામ ક્યાં ગયા હતા, એની જોડે જ લગ્ન એનું કરેલું પ્રભુનું. 3 વર્ષ સંસાર્યો ને પછી હતા અરવિંદ પ્રભુ મારી સાથે સાધક છે અને પેલા બેન જ્યોતમાં ભક્તિ કરે છે. સત્પુરુષને વિશે હેત હોય અને પૂર્વજન્મની લેનદેન હોય, એ પરંતા નથી. ગયા જન્મની કોઈ લેનદેન છે તો ભગવાન એ પૂરી કરતા હશે એવું માનીને એના વિશે નિર્દોષમાં દિવ્ય રાખે. ભક્ત તો સંસારમાં હોય તોય સંસારથી પર થઈ જાય. તો આ તો અક્ષર મુક્તો છે. ફાલ્ગણી જુઓ કે અમિત જુઓ કે કલ્પેશ જુઓ કે બાપુ જુઓ. અને આ આપણા દેહમાં 5-50 વર્ષ, 50-70-80 વર્ષનો મામલો છે. એને આત્માનો આ દેહનો ઉપયોગ ગુણાતીત ભાવને પામવા માટે કરવો હોય, સામાન્ય ડૉક્ટર થવું હોય તો એનો છોડીઓ કાઢી નાખે છે. પરીક્ષાઓ નહીં, કેટલી બધી પરીક્ષાઓ, કોમ્પ્લિકેટેડ બધું હોય તોય, અને એમાંથી પાર ઉતરે તાર ડૉક્ટર થાય. તો આ તો અનંત મોટી ભક્તિ ગુણાતીત ભાવને પામવા માટે કંઈ દાદુ કાકા કહે છે માહિમનો હલવો છે. આ કસોટી, આપણી કસોટી કઈ કે આવું બને તો એ પાત્રોનો નિર્દોષ ભાવથી સ્વીકાર કરીએ. એના માટે ગુણગાનને મહિમા ના કહેવાય તો કંઈ પણ ખોટી ટીકા ટિપ્પણી કહેવી પડીએ જ નહીં. ગુણાતાન સ્વામીએ કહ્યું, થાય તો સેવા કરો પણ અસેવા તો કરશો જ નહીં, ફલાણો આમને ઢીકનો આમ. તો હૈયામાં આનંદ રહેશે, હૈયામાં સુખ મળશે. તો આવું બને. તમારે બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની ભૂમિકામાં જગત છે કે દેહના ભાવમાં આપણે જીવન જીવીએ છીએ. ખબર કેવી રીતે પડે? ખબર કેવી રીતે પડે? ભગવાનના ભક્તની ક્રિયાની ટીકા ટિપ્પણી કરો છે આપણો દેહ ભાવ. ભગવાનના ભક્તની ક્રિયા ખૂંચે છે આપણો દોષ. ને ભગવાનના ભક્તનો દોષ જોઈએ છે આપણો મહાદોષ. સ્વામિનારાયણ ભગવાને પોતે કહ્યું અને ગુણાતીતે પણ કહ્યું, અમે કોઈ દિવસ કુરાજી થતા નથી, કોઈ દિવસ નહીં. આ બધું બધા કર્યું ને એમાંથી એનાથી અનંત ગણું કરે તો ભગવાન કે અમે પછી આપણે શું કામ કુરાજી થવું? અમે કદી કુરાજી થતા નથી. પણ 2 વસ્તુ જ્યારે બને છે ત્યારે અમે કુરાજી થઈએ. એક તો ભગવાનને નિરાકાર કે ભગવાન સદાય સાકાર પ્રગટ છે, અને બધે નિરાકાર કે ત્યારે ભગવાન ગુણાતીત કે મારી આંખ ફરકે છે. ગુસ્સે થવું છું કોઈ દર ગુસ્સે. ગુણાતીત મા જેવા ગમે એટલું તમે કરો કોઈ દિવસ કુરાજી નથી. પણ નિરાકાર કે ત્યારે અમે કુરાજી છે. અને બીજું, ભગવાનના ભક્તનો દોષ કહીએ છીએ. ભગવાનના ભક્ત ફલાણો અમને ઢીકનો આપ, આવું કરો છો ત્યારે ભગવાન કે અમે રાજી નથી થતા, કુરાજી થઈએ. તો આપણા બધાનો ભાવના એક જ છે કે ભગવાનને રાજી કરવા. કોને? ભગવાનને રાજી કરો. જે પપ્પાજી કહેતા, આઈ એમ પેઇંગ ધી કોસ્ટ ઓફ માય કલ્યાણ. આ બધું બને એમાં મુક્તોને દિવ્ય બાંધવા એ આપણી સાધના છે. બીજી કઈ સાધના છે? શીર્ષાસન કરાવે છે, યોગ કરાવે છે, સવારમાં 4 વાગે ઉઠાવીને બધાને ધ્યાન કરાવે છે. આપણે 24 કલાકની સાધના છે, કોઈને ખબર ના પડે. બધા કંઈક શું સાધના કરો છો? આ ભગવાનના ભક્તોને અમારા ડૉક્ટર સ્વામીને અમે કાલે વાત કરી. અમારે કાલે
જીતુભાઈને બધું પિયોરિયા મંડળ આખો હોય. વૈશાલીની તો બહુ મોટી સભા થઈ ગઈ નહીં, ક્યાં ભક્તો છે. કાલે ત્યાં વાત થઈ કે ભગવાનને, ભગવાનના ભક્તોને નિર્દોષને દિવ્ય માનીએ એ ખરેખરી જ સાધના છે. અને માનવા માટે જે કરવું પડે આપણી ભક્તિ છે. આજે અમારા વસંતભાઈને, મંજુબાને ત્યાં સભા થઈ. અમારા શ્યામ પિત્રોડ આવ્યા હતા, 3 કલાક બેઠા. અને હકારાત્મક ભાવ. તો ભગવાનને, ભગવાનના ભક્તો ગમે તેવા હોય પણ ગુણગાનને મહિમા ગાવ, જીવ ભ્રમરૂપ થઈ જાય. તો આ બધું યોગી મહારાજ વખતે અમે બધા રહ્યા, કાકા પપ્પા સાથે, બાની સાથે રહ્યા. આવું તો અનંત ઘણું બધી વાતો થાય, બને પ્રસંગો બને. અને લેખા આવું થતું હોય ત્યારે આપણે એક જ રાખીએ, નિર્દોષને દિવ્ય માનીએ, ભગવાનના ભક્તોને ગુણગાનને મહિમા ગાઈએ. જો આ પ્રકારની એક ટેવ પાડી દઈશું કે રસ્તા જ બંધ, યોગી બાપા કે નો એન્ટ્રી, કોઈના વિશે અમહિમા ભાવફેરની વાત વિચારમાં આવે તો સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. મેં કાલે વાત એ કરી સભામાં, મારા આરડી કાકા, તારો કાર્યક્રમ મોડું થાય છે પણ વાત કરવી. આરડી કાકા એ 60 વર્ષ પછી સાધના ચાલુ કરી. પાકે ગળે કોઠલા કોદાળ થાય ને 60 વર્ષ પછી સાધના જ ના થાય. કારણ કે અમુક પ્રકૃતિ સ્વભાવ એવા ચવ્વડ જેવા થઈ ગયા હોય, કોઈ દાડો બદલાય નહીં. આરડી કાકા વીર પુરુષ, શિરવીર પુરુષ. પપ્પાજીનો 60મો હીરક મહોત્સવ ઉજવ્યો વિદ્યાનગરમાં. અને શાંતિભાઈ, સંતોષ દીદી ને બહેનોએ એક એક્ઝિબિશન કરેલું, ફોટો એક્ઝિબિશન. હવે નીચે બધું ઇન્ટરપ્રિટેશન લખ્યું. શાંતિભાઈ માટે બહુ જ ભાવ આરડી કાકાને, પપ્પા બા માટે બહુ ભાવ. તો એક્ઝિબિશન જોવા VS લે આરડી કાકાને. શાંતિભાઈ 3 કલાક આરડી દાદાને આખું એક્ઝિબિશન સમજાયું. પછી પોતાનો અભિપ્રાય લખવા માટે નોટ મૂકી. એમાં આરડી કાકાએ લખ્યું, જેમાં દિનકરભાઈ કેવો ઓનેસ્ટ ને સિન્સિયર. બેસી ગયા. આટલા મોટા છે તોય એમને એવું કહેવાની જરૂર જ નથી, પણ એમની મોટપ છે, એમની સાધુતા. આરડી કાકાની મોટપ. આરડી કાકાએ લખ્યું કે આખી જિંદગી, શું લખ્યું? આખી જિંદગી બીજાના દોષ જોઈને દુઃખી થનાર આ આરડી આજથી પ્રતિજ્ઞા કરું છું કે સર્વના ગુણ ગાઈશ, ગુણ સાંભળીશ, એ માટે પ્રયત્નશીલ રહીશ. અને તમે માનશો, બહુ ઓનેસ્ટ ને સિન્સિયર. એમને એમના જીવનમાં આ બ્રહ્મસૂત્ર સ્વીકારીને જે ભજન કરીને સ્વામિનારાયણ, 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 એ શસ્ત્રનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો. મેં તમને બધાએ જોયા છે આરડી કાકાને. એવા નિર્લેપ, એવા ગુણાતીત ભાવને પામીને પોતાનો દેહ છોડ્યો. તમે વિચાર કરો. માણસ દુઃખી થાય છે કોઈ સાધન સંપત્તિને કારણે નહીં. સંપત્તિ ઓછી હોય તો સુવિધાઓ ના મળે, કમ્ફર્ટ ના રહે, પણ દુઃખી થાય છે, આનંદ જતો રહે છે. એનું પોતામાં મોટો જો કોઈ હોય તો બીજાના દોષ જોવા, દોષ સાંભળવા, ટીકા ટિપ્પણી કરવી. આવું વસ્તુ બન્યા જ કરવાનું સત્સંગમાં. ત્યારે તો આપણી બુદ્ધિનો છોતરો નીકળે ક્યારે? તો આ બન્યું. એમાં આપણે જેટલો નિર્દોષ ભાવ રાખીએ એટલા આપણે પ્રભુને માન્યા કહેવાય, પ્રભુનો સ્વીકાર કર્યો કહેવાય. ખરેખર આપણા હૈયામાં પ્રભુનું મહાત્મ્ય છે. તો મારી તો પ્રાર્થના છે, બધા નિર્દોષ છે. પણ અમિતને, ફાલ્ગુનીને મને પોતાને હૃદયમાં એક હતો. આજે મને હતું, મેં મળ્યો મને. મોટા પુરુષે ના પાડી કે 2 વર્ષ તું આવીશ નહીં.
આજે તમે કહ્યું એટલે મેં તમને સૂચન કર્યું કે દીકરો ખરેખર સાધુ છે. ગૃહસ્થ થાય એટલે સાધુ મટી ગયા. અમારા દિનકર પંડ્યા સાધુ હતા. યોગીજી મહારાજે 51 બાપાને કંઈ પણ જાય ને તો 51 લખે. 51 સાધુ બનાવવા માટે યોગી મહારાજે 52 થી 61 સુધી જે દાખલો કર્યો, હું તમે આશ્ચર્ય પડી જઈએ. એ 51 પંડ્યા દિનકર પંડ્યા કપડાં ઉતારીને ઘરે જતા રહ્યા. સાધુ પેલા વિમુબેન પંડ્યા સાથે લગ્ન કર્યું. એટલે બધા ભક્તો એનો તિરસ્કાર કહે, તું હવે સત્સંગમાં આવીશ તો ના આવીશ. બા ત્યારે તો મુંબઈ હતા. બા અને જ્યોત પછી 66માં આવ્યા એટલે બા નડિયાદ ગયા છે. પેલા દિનકર પંડ્યા એને નહીં બોલાવો, એના બાપાનું નામ બોલ્યું. શું કે 51માં બને પાછો આવતો રહ્યો, બાપાનું નામ બોલ્યું. બાકી બોલાવો કે આ સામાન્ય મૂર્તિમાં યોગીજી મહારાજ મંત્ર ફૂકે તો એને તમે પૂજનીય કરો છો, ચોલ્લો કરો છો ને હાર પહેરાવો છો. અને આ પંડ્યાને કહે છે યોગી બાપાએ દીક્ષા આપી ત્યારે મંત્ર ફૂક્યો છે, એ મૂર્તિ જ બન્યો કે નહીં આવે એને તમે કેવી રીતે તિરસ્કાર કરી શકો કે બોલાવો કે. અને પંડ્યા સત્સંગમાં આવતા જતા થયા, સરસ સ્કૂલો કરી અને તમે માનશો પછી એ વ્રતધારી સાધુ તરીકે અમારી સાથે રહીને દેહ છોડ્યો. તમે બોલો, આખો સંસાર છૂટી ગયો. હવે આ જોવે ને પછી પાછો ખ્યાલ નથી તમને કયા અક્ષર મુક્તોની કઈ રીતે ભગવાન એને આગળ લેતા હોય. તમને આ એરોપ્લેન આકાશમાં જાય ને કેવી રીતે જઈને ક્યાં ઉતરે છે ખબર નહીં પડતી. આ મંગળ ઉપર જેલું રોકેટ કેવી રીતે ઉપર ગયું ખબર નથી પડતી. તો આ ચૈતન્યના ચાર્ટ આપણને ખબર નહીં, વચ્ચે શું કામ લંઘીશ મારી આપણે નિર્દોષ ને દિવ્યમાન. તો મારી તો પ્રાર્થના છે અમિતને ફાલ્ગુની જેવા છે એવા પહેલાં હતા એવા ને એવા આપણને દેખાય તો માનજો કે ખરેખર સાચો પ્રભુનો મહિમા આપણા હૈયામાં છે ઓનેસ્ટલી. અને મનાય કે આ થોડું બસુરું લાગ્યું, ના ગમ્યું તો આપણી મહિમાની કસર પ્રભુએ મારી ટાળી દો એવી પ્રાર્થના કરીશું તો દિવ્ય મનાશે. તો કલ્પેશ હોય કે ફાલ્ગુની કે અમિત હોય કે બાપુ હોય, એના વિશેનો આપણો દિવ્ય ભાવ નિર્દોષ અખંડ રહે. અને ફરીથી ત્રીજી વખત કહું છું કે અમિતને ફાલ્ગુનીને સત્સંગમાં બોલાવજો મારે. હા બરાબર છે, સોરી, હા મેં તમને સૂચન કર્યું પણ સાધુ છે એ દીકરો. તમે જુઓ એને, તમે ગમે ત્યાં એ ગૃહસ્થ છે પણ ગૃહસ્થ જીવનમાં એને અંદરથી એમ થશે કે મેં ખોટું થયું ખોટું, એ એનું સુખ નહીં ભોગવે. હું ઘણી વખત કહું ડાયાબિટીકવાળા જમવા બેઠા હોય, હું તમે ડાયાબિટીકવાળો, હવે એની જીભ લપકા મારે, શ્રીખંડ છે ફર્સ્ટ ક્લાસ છે, ખાવો છે. તો હું 2 વાડકી શ્રીખંડ ઝાપટું તો મને આનંદ થાય કારણ કે મને ડાયાબિટીક નથી. પણ ડાયાબિટીકવાળો શ્રીખંડ ખાશે તો ડાયાબિટીક વગરના માણસ જેટલો આનંદ નહીં, કારણ કે એને સારું ખાઈશ ને પાછું કાલે સવારે વધી જવાનું છે. આ ખાઈશ ને સુગર વધી જવાની, એટલે ખાય એનો આનંદ નથી આવતો સુગરનો, એટલે એ હવા જ ના લઈ શકે. એમ પ્રભુના અક્ષર મુક્તો છે એ ભગવાનમાં રહ્યા સિવાય કોઈ જગ્યાએ આનંદ લઈ શકવાના નથી. એ પાછા પ્રભુના થઈને જીવવાના છે. પણ આપણી જવાબદારી છે કે એમને હૂંફ આપીએ, હાચવીએ, જાળવીએ, એમને ભૂલ જ નથી કરી. યોગી મહારાજને શાસ્ત્રીના શબ્દમાં કહીએ, એની જે ભૂલ માને એના ઉપર બધું જાય, લખી રાખો. હા, તો આપણે શું કામ એવું લેવું માથે, આપણે એને નિર્દોષ માનો, દિવ્ય માનો. તો અમિતને ફાલ્ગુન અક્ષર મુક્તો છે, હતા, છે અને રહેશે. એ સાધકો છે, હતા, છે અને રહેશે. આપણે બસ એ વસ્તુનો સ્વીકાર કરીએ. બાપુ પણ એવા છે, કલ્પેશ પણ એવો છે. તમે કશી તમારી ભૂલ નથી દિનકરભાઈ, તમે જતન કરીને રાખ્યા, પણ એમનો ચાર્ટ જ એવો હશે. ખ્યાલ આવ્યો કે અત્યારે ઘણા બધા ફ્લાઇટ લે. અમે કાલે આવ્યા, મિલવોકી ગયા તો વચ્ચે નહીં લીધા વગર વોશિંગ્ટન ગયા, વોશિંગ્ટન સાઉથમાં, મિલવોકી આમ, પછી પાછા આવ્યા ઘણા. અને ઘણી ડાયરેક્ટ ફ્લાઇટ હોય તો સીધા મિલવોકી જાય. ખ્યાલ આવ્યો? એમાં આની થોડી એક લેન્ડિંગ કરીને પછી પાછો આવવાનો તો શિકાગો જ છે, અક્ષરધામમાં જ છે, પણ આપણે એની
રાહ જોવાની. અક્ષરમુક્તો છે અને અક્ષરમુક્તો રહેવાના છે. આપણે આપણા સત્સંગમાં મોટામાં મોટો આ રાખજો કે કોઈની ટીકા ટીપણી માથાકૂટ કરવી નહીં. કોઈ કરતો હોય તો ચલાવી નહીં. આટલો જો નિયમ રાખીશું, આટલું જો આપણે ભક્તિ કરીશું તો બહુ મોટી સેવા થશે. ભગવાનના ભક્તોની સેવા થાય તો કરવી, પણ અસેવા ફલાણામ ઢીકણામ એમાં કદી પડવું નહીં. ભગવાન કે યોગીજી મહારાજ કહેતા, કોઈએ કહ્યું કે બાપા મોટા હોય ને આપણી પાસે વાત કરે તો બાપા કે ઊભા થઈ જવું, અને છતાં વાત કરે તો કાનમાં આંગળીઓ નાખી દેવી. હમણાં એટલે પહેલાં તો ખ્યાલ ને કોને વાત નથી કે નહીં કરે કહે છે. તમે વાત સાંભળવા તૈયાર થાવ તો બીજો વાત કરે ને. આપણા બધા નક્કી કે આ વાતોને આપણે તિલાંજ આપી ચલાવી જ નથી તો સત્સંગમાંથી ખરેખર અમહિમા ભાવફેરને ખટપટ માથાકૂટ નિંદા ટીકા ટીપણી નીકળી જશે. એ સત્સંગ ખરેખર અક્ષરધામનો છે અને એમાં બધાને આનંદ આવશે અને બધા ખુશખુશાલ રહેશે. અને આવું આપણે અક્ષરધામનું જીવન જીવવા માટે આવા ખળભળાટ તોડફોડ થાય એમાં ધીરજ રાખી ધૂન ભજન પ્રાર્થના કરવી, સૌને બળ મળે એ આપણે ભક્તિ કર્યા કરી નવું કરવાનું બળ મળે એવી પ્રાર્થના. દિનકરભાઈ તમે ખરેખર આખી રખેવાળી કરી છે, બધાને હાચવા છે, બધાની કાળજી રાખી છે, પણ આ ભગવાન પ્રેરિત છે એટલે તમારી એમાં ભૂલ છે નહીં. સજાન સ્વામી મહારાજની જય.